નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. માગ્યા મુજબ જવાબ આપો. 1. પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત આપો. વનસ્પતિ કોષ તે હરિતકણ ધરાવે છે, પરંતુ તારા કેન્દ્ર ધરાવતા નથી. કોષ દિવાલ ધરાવે છે, જેની રજધાની મોટા કદની હોય છે. પ્રાણી કોષ તે હરિતકણ ધરાવતા નથી, પરંતુ તારા કેન્દ્ર ધરાવે છે. તેઓ કોષ દિવાલ ધરાવતા નથી. રજધાની એ નાના કદની હોય છે. પ્રશ્ન 2. પ્રોકેરિયોટિક કોષ કેવી રીતે યુકેરિયોટિક કોષથી ભિન્ન છે? પ્રોકેરિયોટિક કોષ આ કોષ કદમાં નાના 1 થી 10 મિલીમીટર ધરાવે છે. યુકેરિયોટિક કોષ આ કોષ કદમાં 5 થી 100 મિલીમીટર હોય છે. પ્રોકેરિયોટિક કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, જ્યારે યુકેરિયોટિક કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. પ્રોકેરિયોટિક કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે, જ્યારે યુકેરિયોટિક કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે. પ્રશ્ન 3. જો કોષરસ પટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? જવાબ. જો કોષરસ પટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે. પ્રશ્ન 4. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? જવાબ. ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષમાં બનતી નિપજોનું પેકેજિંગ, રૂપાંતર અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય છે. આ બધા દ્રવ્યોનો જથ્થો વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય. પ્રશ્ન 5. કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર, શક્તિઘર તરીકે ઓળખવાય છે? શા માટે? જવાબ. કણાભસૂત્ર કોષના ઉર્જાઘર, શક્તિઘર તરીકે ઓળખાય છે. કોષને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં નિર્માણ કરે છે. પ્રશ્ન 6. કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? જવાબ. અંતઃકોષરસ જાળમાં. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 7. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? જવાબ. અમીબા તેનો ખોરાક અર્થવહન દ્વારા મેળવે છે. પ્રશ્ન 8. આશ્રુતિ એટલે શું? જવાબ. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકતા પાણીના અણુ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે. આ ઘટનાને આશ્રુતિ કહે છે. પ્રશ્ન 9. નીચેનો આશ્રુતિનો પ્રયોગ કરો. જવાબ. કપ બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે, કારણ કે બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે. બટાટાનો કપ એ સરખામણી માટે જરૂરી છે. કપ એ અને કપ ડી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી, કારણ કે કપ એ માં સાંદ્રતા તફાવત સર્જાવવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આશ્રુતિ માટે બે ભિન્ન ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે, જ્યારે કપ ડી બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષ મૃત છે, તેથી તેમાં આશ્રુતિની ક્રિયા દર્શાવાતી નથી. પ્રશ્ન 10. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે? જવાબ. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે સમભાજન, મિટોસિસ પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે, જે સમાન કોષોનું નિર્માણ કરે છે, જ્યારે જન્યુઓ શુક્રકોષ, અંડકોષના નિર્માણમાં અર્ધીકરણ, મેયોસિસ પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે, જે રંગસૂત્રોની સંખ્યા અડધી કરે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.